Good morning students. Welcome back to another video of Design of Machine Element. આપણો સબ્જેક્ટ છે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના 5th સેમેસ્ટરમાં ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ. હવે આ સબ્જેક્ટમાં આપણે ચેપ્ટર નંબર 6 સ્ટાર્ટ કરી ગયા હતા ડિઝાઇન ઓફ પ્રેશર વેસલ. બરાબર. હવે એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા કે ડિઝાઇન ઓફ થિન સિલિન્ડર કેવી રીતે થાય. બરાબર. આપણે જોઈ ગયા હતા કે આપણું જે થિન સિલિન્ડર છે એમાં ફેલિયર્સ જોઈ ગયા હતા. ફેલિયર્સ ઓફ થિન સિલિન્ડર એમાં આવશે બે ટાઈપના ફેલિયર, સરકમફરન્શિયલ ફેલિયર અને લોન્જિટ્યુડનલ ફેલિયર. બરાબર. એના પછી આપણે જોઈ ગયા હતા કે જ્યારે આપણે થિન સિલિન્ડરનું ડિઝાઇન કરીએ છીએ તો આપણે કયા કયા અઝમ્પશન જોવાના છે. બરાબર. તો અઝમ્પશન્સ આપણે જોઈ ગયા હતા. પછી આપણે જોઈ ગયા હતા કે હૂપ સ્ટ્રેસ કા પછી સરકમફરન્સ સ્ટ્રેસ માટે આપણે ડિઝાઇન કેવી રીતે કરી શકીએ છીએ અને થિકનેસ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરીએ. તો આપણને ફોર્મ્યુલા મળ્યો છે ટી ઇક્વલ ટુ પી ઇન્ટુ ડી અપોનમાં 2 સિગ્મા ટી. અને આપણે જો લોન્જિટ્યુડનલ સ્ટ્રેસની જો કન્સિડર કરીએ એફિશિયન્સી ઓફ લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ તો ટીનો ઇક્વેશન આવશે પી ઇન્ટુ ડી અપોનમાં 2 સિગ્મા ટી ઇન્ટુ એફિશિયન્સી ઓફ લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ. બરાબર. એ ઇક્વેશન્સ આપણે જોઈ ગયા હતા. પછી આપણે જોઈ ગયા હતા કે લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ આવે તો એના પ્રમાણે આપણે થિન સિલિન્ડરનું ડિઝાઇન કેવી રીતે કરી શકીએ છીએ. એમાં આપણે થિકનેસનું ઇક્વેશન મળ્યું તો ટી બરાબર પી ઇન્ટુ ડી અપોનમાં 4 સિગ્મા એલ. ને જો સરકમફરન્શિયલ જોઈન્ટની એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરીએ કે કન્સિડર કરીએ તો આપણે ટીનું ઇક્વેશન શું મળવાનું પી ઇન્ટુ ડી અપોનમાં 4 સિગ્મા એલ ઇન્ટુ એફિશિયન્સી ઓફ સી. બરાબર. તો આપણે લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ અને હૂપ સ્ટ્રેસ જોઈ ગયા હતા અને ઇક્વેશન મેળવી ગયા હતા થિકનેસ ફાઇન્ડ આઉટ કરવા માટે. પછી આપણે જોઈ ગયા હતા લાસ્ટ લેક્ચરમાં કે ડિઝાઇન ઓફ થિન સ્પેરિકલ સેલ કેવી રીતે થાય. કે થિન સ્પેરિકલ સેલ હોય તો હું ડિઝાઇન કેવી રીતે કરી શકીએ. એમાં આપણે ફાઇન્ડ આઉટ કરીએ કે ડાયામીટર કેવી રીતે ફાઇન્ડ આઉટ થાય. ઇન્ટરનલ ડાયામીટર છે સેલનો એને ફાઇન્ડ આઉટ કરવાની ફોર્મ્યુલા જોઈ ગયા હતા 6 ઇન્ટુ વી અપોનમાં પાઈ રેસ ટુ 1/3. પછી આપણે એમાં થિકનેસ કેવી રીતે ફાઇન્ડ આઉટ થાય વોલની એના માટેનું ઇક્વેશન ડિરાઈવ કરી ગયા હતા ટી બરાબર પી ઇન્ટુ ડી અપોનમાં 4 સિગ્મા ટી. ને જો લોન્જિટ્યુડનલ એફિશિયન્સી કે પછી એફિશિયન્સી ઓફ જોઈન્ટ આપણે કન્સિડર કરીએ તો ઇક્વેશન શું આવશે ટી ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ ડી અપોનમાં 4 સિગ્મા ટી ઇન્ટુ એફિશિયન્સી. જ્યારે સીટા એટલે શું છે આપણા એફિશિયન્સી ઓફ જોઈન્ટ. આટલી વસ્તુ આપણે જોઈ ગયા હતા લાસ્ટ લેક્ચરમાં. હવે આ લેક્ચરમાં આપણે જોવાના છે ડિઝાઇન ઓફ ડીશ એન્ડ એન્ડ હેમિસ્ફેરિકલ એન્ડ. આપણે જ્યારે એન્ડ આપ્યો છે સિલિન્ડરનો કે પ્રેશર વેસલનો એ કાં તો ડીશ એન્ડ હોવાનો કાં પછી હેમિસ્ફેરિકલ એન્ડ હોવાનો. તો જ્યારે ડીશ એન્ડ હોય તો આપણે એનું ડિઝાઇન કેવી રીતે કરી શકીએ છીએ. ને જો હેમિસ્ફેરિકલ એન્ડ હોય તો એનું ડિઝાઇનમાં કયા સ્ટેપ્સ આપણે ફોલો કરવાના છે એ વસ્તુ આપણે શીખવાની છે આ લેક્ચરમાં. બરાબર. તો મેની અ ટાઈમ્સ ધ હેમિસ્ફેરિકલ એન્ડ ડીશ એન્ડ આર ડિઝાઇન ફોર સિલિન્ડરિકલ સેલ એઝ શોન ઇન ફિગર. આપણે જે ફિગર આપી છે એ પ્રમાણે આપણે આપણા હેમિસ્ફેરિકલ એન્ડ કાં પછી ડીશ એન્ડનું ડિઝાઇન કરવાના છે. બરાબર. બહુ બધી વખત આપણે સિલિન્ડ્રિકલ સેલ છે એના માટે આપણે હેમિસ્ફેરિકલ એન્ડ કાં પછી ડીશ એન્ડ લેવાના છે. The thickness of the end covers is determined from the empirical equations as follow. આપણે જે empirical relations છે એને યુઝ કરીને આપણે એન્ડ કવરની થિકનેસને આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. જેને કહેવાય એન્ડ કવર ઓફ થિકનેસ ટીસી. એને કહેવાય થિકનેસ ઓફ કવર. બરાબર. હવે આપણે પહેલાં ફિગરમાં જોઈ જાય તો આપણને અહીંયા આપ્યો છે ડાયામીટર ડી આપ્યો છે. કયો છે આપણો ડાયામીટર ઓફ ધ સેલ. બરાબર. અને અહીંયા આપણને સી આપ્યો છે. સી એટલે શું છે આપણું ચેમ્બરનો રેડિયસ. બરાબર. કે પછી ચેમ્બરની આપણે વેલ્યુ કે ચેમ્બર કેટલો રાખવાનો છે. આ પહેલાં છે કોના માટે ડીશ એન્ડ માટે. નો જો હેમિસ્ફેરિકલ એન્ડ હોય તો આપણે ડાયામીટર ડી આપ્યો હોય અને આપણે સીની વેલ્યુ કેટલી આવશે આર આઈ જેટલી આવશે કે પછી આર જેટલી. બરાબર. તો સિગ્મા ટી એટલે શું છે આપણો સેફ સ્ટ્રેસ છે એન્ડ કવર માટે. ટીસી એટલે શું છે થિકનેસ ઓફ એન્ડ કવર. આર એટલે રેડિયસ ઓફ સિલિન્ડ્રિકલ સેલ અને સી એટલે ચેમ્બર. તો જો ડીશ એન્ડ હોય તો એના માટે સિગ્મા ટીની વેલ્યુ આવશે પી ઇન્ટુ બ્રેકેટ આર સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અપોનમાં 4 ટીસી ઇન્ટુ સી. એટલે સી એટલે શું છે આપણા ચેમ્બરની વેલ્યુ. બરાબર કે કેટલા હાઇટની આપણે ચેમ્બર રાખવાની છે એ. તો પછી આના પછી ટીસીને કરતાં બનાવો તો શું આવવાનું ટીસી બરાબર પી ઇન્ટુ આર સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અપોનમાં 4 સિગ્મા ટી સી. આ ઇક્વેશન મળશે આપણને થિકનેસ ઓફ કવર પ્લેટ કવર ગોતવા માટે ડીશ એન્ડ માટે. બરાબર. પછી જો આપણે હેમિસ્ફેરિકલ એન્ડ લઈ
બરાબર. તો હેમિસ્ફેરિકલ એન્ડ માટે સીની વેલ્યુ કેટલી આવશે? આર બરાબર, મતલબ કે સી ઇઝ ઇક્વલ ટુ આર. તો આપણને જે ઉપર ટીસીનું ઇક્વેશન મળ્યું એમાં સીની જગ્યાએ આર પ્લેસ કરો. તો પી ઇન્ટુ બ્રેકેટ આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર અપોન 4 સિગ્મા ટી ઇન્ટુ આર. તો લખાય 2r સ્ક્વેર થવાનું, એમાંથી ઉપર નીચે આર કટ થઈ જશે. તો પી ઇન્ટુ 2r અપોનમાં 4 સિગ્મા ટી. તો ટીસી બરાબર કેટલું આવવાનું? પી ઇન્ટુ ડી અપોનમાં 4 સિગ્મા ટી. કારણ કે 2r બરાબર શું થઈ જવાનું? ડાયામીટર ઓફ ધ સિલિન્ડ્રિકલ સેલ. બરાબર. તો સમજ પડી ગઈ કે ડીસ એન્ડ આવે તો આપણે ટીસી કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય, એની ફોર્મ્યુલા શું આવે છે. અને જો હેમિસ્ફેરિકલ એન્ડ હોય તો ટીસીનું ઇક્વેશન કયો યુઝ કરવાનો છે. સમજ પડી ગઈ. ડિઝાઇન ઓફ એન્ડ કવર. બરાબર. આ હતું આખું આપણું ડિઝાઇન ઓફ થિન સિલિન્ડર. હવે આપણે શીખવાનું છે ડિઝાઇન ઓફ થિક સિલિન્ડર. કે થિક સિલિન્ડર એનો ડિઝાઇન આપણે કેવી રીતે કરી શકીએ. બરાબર. તો ડિઝાઇન ઓફ થિક સિલિન્ડરમાં આપણે જેમ અગાડી વાત કરી ગયા બરાબર ક્લાસિફિકેશનમાં, કે જો સિલિન્ડ્રિકલ સેલના અંદર ડી બાય ટી રેશિયો છે તો 10 કરતાં ઓછો આવે તો એને કહેવામાં આવે થિક સિલિન્ડર. તો thick cylinders are used when the internal pressure in the cylinder are comparatively high. તો thick cylinder આપણે ક્યારે યુઝ કરશું? કે મારો જ્યારે ઇન્ટરનલ પ્રેશર છે તે બહુ વધારે હોય ત્યારે આપણે thick cylinderનો યુઝ કરવાનો છે. Cylinders of the hydraulic press working at high pressure and pipes carrying fluid at high pressure are designed as thick cylinder. પણ મારે જ્યારે હાઇડ્રોલિક પ્રેસ હોય બરાબર, જેમાં વર્કિંગ પ્રેશર બહુ વધારે હોય, આપણા જે બધા પાઇપ છે એમાં હાઈ પ્રેશર ફ્લુઇડ ફ્લો થતું હોય તો આપણે થિક સિલિન્ડરનું ડિઝાઇન કરવું પડે. તો સ્ટ્રેસસ કયા લાગે છે થિક સિલિન્ડરમાં? તો ડ્યુ ટુ હાઈ ઇન્ટરનલ પ્રેશર ઇન ધ થિક સિલિન્ડર, હૂપ સ્ટ્રેસ, રેડિયલ સ્ટ્રેસ એન્ડ લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ આર ઇન્ડ્યુસ ઇન ધ વોલ ઓફ ધ સિલિન્ડર. મારા થિક સિલિન્ડરના અંદરનો પ્રેશર બહુ વધારે હોય છે તો એના કારણે મારું જે થિક સિલિન્ડર છે એની જે વોલ આવવાની છે એના પર હૂપ સ્ટ્રેસ લાગશે, રેડિયલ સ્ટ્રેસ લાગશે અને લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ લાગશે. એટલે કે 3 ટાઈપના સ્ટ્રેસ લાગવાના છે. બરાબર. As assumed earlier in the case of thin cylinder, the stresses across the wall of thin cylinders are uniform. But in case of thick cylinder, this assumption is not valid. હવે થિન સિલિન્ડરની ડિઝાઇનમાં આપણે શું કન્સિડર કર્યું હતું કે આપણા જે પ્રેશર લાગે છે વોલ ઉપર તે કયું છે? યુનિફોર્મ છે. બરાબર. પણ આપણું જે થિક સિલિન્ડરનું છે એમાં આ અસમ્પશન શું થઈ જવાનું? ખોટું થઈ જવાનું છે. Here the stresses across the wall of thick cylinder are not uniform. હવે આપણે જોઈ શકો છો ફિગરમાં બી આપણને આપેલું છે કે આપણા જે સ્ટ્રેસ લાગવાના છે વોલ ઉપર થિક સિલિન્ડરના એ યુનિફોર્મ નથી લાગવાનું. બરાબર. તો આપણે ફિગર એ બતાવ્યો છે ટેન્જન્શિયલ સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન. એમાં જે આપણે ઇનર પાર્ટ છે એમાં આપણને મેક્સિમમ સ્ટ્રેસ મળશે અને આઉટર પાર્ટમાં શું મળશે? મિનિમમ મળશે. સેમ રીતે રેડિયલ સ્ટ્રેસ છે એ બી આપણને ઇનર પાર્ટ છે સિલિન્ડરનો એમાં આપણને મેક્સિમમ મળશે અને આઉટર પાર્ટમાં આપણને મિનિમમ મળશે. કાં પછી આપણે એને ઝીરો બી કહી શકીએ. બરાબર. તો એઝ શોન ઇન ફિગર 6.7, hoof stress or tangential stress are tension in nature and it is maximum at the inner surface of the cylinder wall and minimum at the outer surface of the cylinder wall. આપણે જે હૂફ સ્ટ્રેસ છે કે ટેન્જન્શિયલ સ્ટ્રેસ છે એનો નેચર કેવો હોય? ટેન્સાઇલ આવે. તો એના પરથી આપણે કહી શકીએ કે એનું મેક્સિમમ વેલ્યુ મળશે ઇનર સરફેસમાં ને મિનિમમ વેલ્યુ મળશે આઉટર સરફેસ પર. ને રેડિયલ સ્ટ્રેસ ઇઝ કમ્પ્રેસિવ ઇન નેચર એન્ડ ઇટ ઇઝ મેક્સિમમ એટ ઇનર સરફેસ એન્ડ ઝીરો એટ ધ આઉટર સરફેસ. આપણે કહી શકીએ છીએ કે આપણને વેલ્યુ જે મળવાની છે રેડિયલ સ્ટ્રેસની એ કમ્પ્રેસિવ હોય નેચરમાં અને એની જે વેલ્યુ છે એ આપણને મેક્સિમમ મળશે ઇનર સરફેસમાં અને ઝીરો મળશે આઉટરમાં. તમે ગ્રાફમાં જોઈ શકો છો શું થઈ ગયું છે? ઝીરો પર ટચ થઈ ગયું છે એના માટે. બરાબર. પછી આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી, લેમ્સ થિયરી. કઈ છે? લેમ્સ થિયરી. તો લેમ્સ થિયરી ઇઝ કોમનલી યુઝડ ફોર ધ સ્ટ્રેસ એનાલિસિસ અક્રોસ ધ વોલ ઓફ ધ થિક સિલિન્ડર. શું કીધું? કે આપણે થિક સિલિન્ડરનું જો એનાલિસિસ કરતા હોય સ્ટ્રેસ એનાલિસિસ તો એના માટે આપણે લેમ્સ થિયરી છે તો મોસ્ટ કોમનલી યુઝ થાય છે. which is based on maximum normal stress theory or maximum principal stress theory. આપણી જે લેમ્સ થિયરી છે એનું બેઝ કયું છે આપણું? મેક્સિમમ નોર્મલ સ્ટ્રેસ થિયરી
કે પછી મેક્સિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસ થિયરી. તો according to Lamb's theory, the hoop stress is maximum at the inner surface of the wall and minimum at the outer surface of the wall. હવે લેમ્સ થિયરી પ્રમાણે હૂપ સ્ટ્રેસ છે જે કે ટેન્સાઇલ સ્ટ્રેસ છે આપણો, તે આપણને મેક્સિમમ મળશે ઇનર સરફેસ પર અને મિનિમમ મળશે આઉટર સરફેસ પર. The radial stress are maximum in the inner and wall are zero at the outer surface of the wall. ને આપણો જે રેડિયલ સ્ટ્રેસ છે લેમ્સ થિયરી પ્રમાણે મેક્સિમમ મળશે ઇનર સરફેસમાં ને ઝીરો મળશે આઉટર સરફેસમાં. સમજ પડી? આ છે આપણી લેમ્સ થિયરી. બરાબર. હવે આપણે જોવાના છે અઝમ્પશન્સ મેડ ઇન ડિઝાઇન ઓફ થિક સિલિન્ડર. જેવી રીતે આપણે થિન સિલિન્ડરનું ડિઝાઇન કર્યું હતું ત્યારે આપણે અમુક અઝમ્પશન લીધા હતા. સેમ રીતે જ્યારે આપણે થિક સિલિન્ડરનું ડિઝાઇન કરીએ છીએ ત્યારે આપણે અમુક અઝમ્પશન્સ લેવા પડે. The material of the cylinder is homogeneous and isotropic and it follows the Hooke's law. શું કીધું? પહેલો અઝમ્પશન કે આપણું જે મટીરિયલ છે સિલિન્ડરનું એ હોમોજીનિયસ છે અને આઇસોટ્રોપિક છે ને હૂક્સ લોનું પાલન કરશે. બરાબર. સેકન્ડ assumption છે the cross section of the cylinder is symmetrical to its longitudinal axis and load acting in the cylinder is also symmetric to its longitudinal axis. શું કીધું? કે આપણા સિલિન્ડર છે એનું જે ક્રોસ સેક્શન છે એ સિમેટ્રિકલ છે લોન્જિટ્યુડનલ એક્સિસમાં અને જે લોડ લાગવાનો છે લોન્જિટ્યુડનલ એક્સિસમાં એ બી સિલિન્ડરના અંદર શું છે? સિમેટ્રિકલ છે. બરાબર, એટલે કે ઇક્વલ લાગે છે. Cylinder is open at both of the ends and the longitudinal stress induced in the cylinder is negligible. શું કરશું? આપણે કન્સિડર કરશું કે આપણું જે સિલિન્ડર છે એ બંને બાજુથી આપણે ઓપન રાખેલું છે ને જે લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ ઇન્ડ્યુસ થવાના છે સિલિન્ડરના અંદર એને આપણે શું કરવાના છે? નિગ્લેક્ટ કરવાના છે, એટલે કે નેગ્લિજિબલ છે, એટલે કે ઝીરો તરીકે, બહુ માઇનર છે, એના માટે આપણે એને નિગ્લેક્ટ કરી નાખશું. બરાબર. સમજ પડ્યા એઝમ્પશન્સમાં? હવે આપણે જોવાના છે લેમ્સ એક્સપ્રેશન ફોર હૂપ સ્ટ્રેસ અને રેડિયલ સ્ટ્રેસ. તો હૂપ સ્ટ્રેસ અને રેડિયલ સ્ટ્રેસ હોય એના માટે આપણે લેમ્સનો ઇક્વેશન કયા કયા મળે છે. બરાબર. તો as shown in figure 6.8, for thick cylinder subjected to internal and external pressure, the basic equation for tangential and radial stress for any radius are given by Lamb are as shown below. આપણે જે ફિગરમાં બતાવ્યું છે બરાબર કે આપણું જે સિલિન્ડર છે થિક સિલિન્ડર એના પર ઇન્ટરનલ અને એક્સટર્નલ પ્રેશર લાગે છે. બરાબર. તો હવે એના માટે જે બેઝિક ઇક્વેશન આવે છે ટેન્જન્શિયલ અને રેડિયલ સ્ટ્રેસ માટે, કોઈ બી રેડિયસ આર માટે જે આપણે લેમે આપ્યું છે એને આપણે નીચે ઇક્વેશન આપેલા છે. તો ટેન્જન્શિયલ ઓફ હૂપ સ્ટ્રેસ સિગ્મા ટી માટે ઇક્વેશન આવશે સિગ્મા ટી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી અપોનમાં આર સ્ક્વેર. બરાબર. ને રેડિયલ સ્ટ્રેસનું ઇક્વેશન આવશે સિગ્મા આર બરાબર એ માઇનસ બી અપોનમાં આર સ્ક્વેર. બરાબર. જ્યારે કે એ અને બી છે તે આપણા શું છે? લેમ્સના કોન્સ્ટન્ટ છે ને આર એટલે શું છે? આપણે રેડિયસ ઓફ સિલિન્ડર ઇન કન્સિડરેશન. આપણે આર એટલે શું છે? રેડિયસ ઓફ સિલિન્ડર. Both the equations shown above are known as Lamb's general equation. હવે આપણે જે ઉપર ઇક્વેશન બતાવ્યા છે સિગ્મા ટી અને સિગ્મા આર ના એ પ્લસ બી અપોનમાં આર સ્ક્વેર અને એ માઇનસ બી અપોનમાં આર સ્ક્વેર એ આપણા લેમ્સના જનરલ ઇક્વેશન છે. With the appropriate boundary conditions, constant a and b for both the equations can be determined to get the value of hoops and radial stresses. શું કીધું? કે આપણા જે ઉપર બે ઇક્વેશન છે સિગ્મા ટી અને સિગ્મા આરમાં એમાં જો આપણે અપ્રોપ્રિએટ બાઉન્ડ્રી કન્ડિશન્સ લઈએ તો આપણે કોન્સ્ટન્ટ એ અને બીની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. આપણે એ બંને વેલ્યુને જો આપણે ઇક્વેશનમાં ઇનપુટ કરીએ સિગ્મા ટી અને સિગ્મા આરમાં એ અને બીની વેલ્યુ તો આપણને હૂપ સ્ટ્રેસ અને રેડિયલ સ્ટ્રેસની વેલ્યુ મળી શકે છે. બરાબર. પછી આપણને શું કીધું? લેટ R1 ઇક્વલ ટુ ઇનર રેડિયસ ઓફ ધ સિલિન્ડર. બરાબર. આપણું જે R1 છે એ શું થવાનું અહીંયાથી? ઇનર રેડિયસ ઓફ સિલિન્ડર ને R2 એટલે શું છે? આઉટર રેડિયસ ઓફ સિલિન્ડર, એટલે કે સેન્ટરથી આપણે એક્સ્ટ્રીમ પોઈન્ટ સુધીનો ડિસ્ટન્સ એને કહેવાશે R2. P1 એટલે શું છે? ઇન્ટરનલ પ્રેશર અને P2 એટલે શું છે? એક્સટર્નલ પ્રેશર. તો આપણે અહીંયાથી લાગે છે ઇન્ટરનલ પ્રેશર, એક્સટર્નલ પ્રેશર P2 લાગે છે ને ઇન્ટરનલ પ્રેશર લાગે છે P1. બરાબર. ને થિકનેસ ઓફ વોલ T એટલે શું છે?
થિકનેસ ઓફ વોલ જેની વેલ્યુ આવશે R2 માઇનસ R1. જે આપણે અહીંયા જોઈ શકો છો, આ જે થિકનેસ છે T, એ છે આપણા થિકનેસ ઓફ ધ વોલ. સમજ પડી આપણા ઇક્વેશનમાં અને ફિગરમાં. હવે આ લેક્ચરમાં કોઈને બી ડાઉટ હોય કે પ્રોબ્લેમ હોય, મને કોન્ટેક્ટ કરી શકે છે, મેસેજ કે કોલ કરી શકે છે, કે પછી કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ પણ કરી શકે છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે કે આપણે જે લેમ્પ એક્સપ્રેશન છે, જેમાં આપણી પાસે કોન્સ્ટન્ટ છે A અને B, એની વેલ્યુ આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ, આપણે જોવાના છે નેક્સ્ટ લેક્ચરમાં. આ લેક્ચરને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.